સુરત એસઓજીએ ગોલ્ડ સ્મગલિંગ કરતી ગેંગ ઝડપી છે। એસઓજી પોલીસે એક મહિલા સહિત 4 લોકોને ઝડપ્યા। એરપોર્ટ બહારથી સ્મગલિંગ કરતા હતા। બેગમાં પેસ્ટ બનાવી ગોલ્ડ લાવતા હતા। દુબઈથી સુરત ગોલ્ડ સપ્લાય કરતા હતા। એસઓજી પોલીસે 900 ગ્રામ સોનું જપ્ત કર્યું છે। એસઓજીએ 60 લાખથી વધુનું ગોલ્ડ જપ્ત કર્યું છે। પોલીસ ने लगभग 15 દિવસથી એક બાતમી હતી કે સોનાની મોટા પાયે દાણચોરી જે છે એ સુરત એરપોર્ટથી આવીને સુરતની અંદર ઘુસાડવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે। તો એ બાબતે એસઓજીની ટીમનું વર્કઆઉટ ચાલુ હતું। એ દરમિયાન 7/7ના રોજ અમને માહિતી ચોક્કસ મળી કે આજે રાત્રિની ફ્લાઇટમાં આજે સોનું છે એ પ્રવાહી સ્વરૂપમાં સુરતમાં આવનાર છે અને તે જહાંગીરપુરાની શિવમ હોટલ છે ત્યાં એની ડિલિવરી થવાની છે સાયણ રોડ ઉપર। તો અમારી ટીમ પહેલેથી જ ત્યાં વોચમાં હતી। એ દરમિયાનમાં ત્યાં જે શખ્સો છે જેની અમે વોચ કરી રહ્યા હતા એ લોકો ડિલિવરી આપવા માટે આવ્યા અને ડિલિવરી લેનાર એમ અને ડ્રાઈવર એમ કરી અને એક કપલ અને 2 માણસો બીજા એમ કરીને 4 આરોપી સોનાના 924 ગ્રામ જથ્થા સાથે ટોટલ એના કિંમત થાય છે 64,89,000। 4 ટ્રોલી બેગની અંદર આ લોકો આ સોનું લાવેલા અને એમને ઝડપી પાડવામાં આવેલા।